ટક ટક ટક. કેમ છો વિદ્યાર્થી મિત્રો? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પહેલા વિડીયોની અંદર આપણે ઘણા બધા ટોપિકો જોયા, એની ઝાંખી આપણે ફરીવાથી કરી લઈએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એના ઉકેલ માટેની 3 રીતો, એમાંની આપણે પહેલી રીત આલેખ માટેની રીતની ચર્ચા આપણે કરી. એના ક્વેશ્ચનો જોયા, 1 થી 5 ક્વેશ્ચનો જોયા. એ છઠ્ઠા ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. એની પહેલાં એક ટોપિકને યાદ કરી લઈએ કે સાહેબ ગુણોત્તરો જે છે સમીકરણ યુગ્મના a1/a2 = b1/b2 = c1/c2, જો ગુણોત્તર 3 સમાન હોય તો સમીકરણને અનંત ઉકેલ છે, સમીકરણ સુસંગત છે. મારી સાથે ફરીવાથી a1/a2 = b1/b2 = c1/c2, જો ગુણોત્તર સરખો મળે તો સમીકરણને અનંત ઉકેલ છે. આલેખ સંપાતી રેખા, એકબીજા પર પથરાયેલી રેખા. સમીકરણ કેવા? સુસંગત સમીકરણ છે. બીજી વાત, a1/a2 does not equal b1/b2. યાદ છે ને? a1/a2 does not equal b1/b2. આવા સમીકરણને અનન્ય ઉકેલ હોય, એટલે કે એક ઉકેલ હોય, અને એનો ગ્રાફ કેવો હોય તો કે સાહેબ બંને રેખા એકબીજાને છેદે છે, બંનેનું છેદ બિંદુ એ આપેલા સમીકરણનો ઉકેલ. ત્યારબાદ કે a1/a2 = b1/b2 થાય છે, પરંતુ a1/a2 does not equal c1/c2. પાછો આગળનો જે વિડીયો હતો એ વિડીયો જોઈને ફરીવાથી કોષ્ટકને યાદ કરી એક ક્વેશ્ચનોની અંદર દીકરા આપણે આગળ વધીએ છીએ. ચલો, છઠ્ઠો ક્વેશ્ચન યાદ આવી ગયો હશે તમને, રકમ જોઈ હશે એટલે તરત યાદ આવી ગયું કે સાહેબ આપણે આની અંદર શું કરવાનું છે. નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી, એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. સુસંગત છે કે સુસંગત નથી. કોને સુસંગત કહેવાય? એક મળે કે અનંત મળે, ઉકેલ મળે તો સુસંગત છે, ઉકેલ ન મળે સુસંગત નથી. ઓકે દીકરા, ચાલો પહેલા સમીકરણ આપણી પાસે 2 સમીકરણ છે. એમાં પહેલામાં a1 એટલે આપણને 3 મળશે, b1 એટલે 2 મળશે. બોલો c1 કેટલા મળશે? કોઈ કહેશે મને? મેં તમને સમજાવ્યું હતું કે દ્વિચલ સુરેખ સમીકરણ પ્રમાણિત હોવું જોઈએ x by + c નોટ ઇક્વલ c. અહીંયા ઇક્વલ છે. જો તમે c લખવા માંગતા હોય તો ઇક્વલની આ બાજુ હશે તો પ્લસ હશે તો માઇનસ લખાશે, માઇનસ હશે તો પ્લસ લખાશે. આપણે ભૂલ નહીં કરીએ. c1 આવશે -5. તમે કહેશો સાહેબ આવું કેમ? ખરેખર સમીકરણનો c આ બાજુ હોવો જોઈએ, આ બાજુ 5 ને લાવીએ તો -5 થાય. સમજી ચૂક્યા હશો? હવે આપણે દીકરા a2 લઈએ તો a2 એટલે 2 આવશે, જે નિશાની હોય તે. b2 એટલે -3 આવશે, અને c2 બોલો ભાઈ કેટલા આવશે? પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, પ્લસ છે એટલે આવશે -7. પહેલો જ મુદ્દો આપણો બને, શું બને કે સાહેબ a1/a2 તમે શોધી લો. ચાલો 3/2, 3/2. એવી રીતે તમે શું શોધશો તો શોધી લઈએ આપણે b1/b2. આપણને દીકરા મળશે 2/-3. એવી રીતે શોધશો આપણે c1/c2 -5/-7. આ બંને કેન્સલ થશે એટલે 5/7. વિચારો શું આવશે તો કે સાહેબ પહેલા કમ્પેરિઝન a1/a2 = b1/b2 ની કરવાની. ચલો આપણે પહેલી કમ્પેરિઝન કરીએ. કોની? તો કે સાહેબ આપણે પહેલી કમ્પેરિઝન આ શોધ્યા પછી a1/a2 = b1/b2 થાય છે કે નહીં? નકર કેશું નથી થતા. તો આપણે કિંમત મૂકી 3/2 અને અહીંયા જવાબ આવ્યો -2/3. આ મૂલ્ય સરખું છે નથી. અહીંયા મારશું ડઝ નોટ ઇક્વલ, ઉપર મારશું ડઝ નોટ ઇક્વલ. અરે ભાઈ a1/a2 ડઝ નોટ ઇક્વલ b1/b2 થાય. યાદ કરો શું આવે તો કે સાહેબ a1/a2 ડઝ નોટ ઇક્વલ b1/b2 થાય તો સમીને એક ઉકેલ મળે, એક ઉકેલ મળે. એક ઉકેલ મળે સમીકરણ સુસંગત કહેવાય કે ન કહેવાય? મળે
તો છે, એક મળે કે અનંત મળે તો સમી સુસંગત છે. ખ્યાલ આવ્યો? આપણે ખાલી ડિસાઈડ કરવાનું છે સુસંગત છે કે નહીં. ડન. માત્ર આપણા જે ગુણધર્મ છે એની આધીન કામ કરવાનું છે. એ જ વાત અહીંયા પાછી છે, A1/A2ના આધારે નક્કી કરવાનું છે. ફટાફટ જોઈ લો, આવી જાઓ. શું આવશે દીકરા? A1 બોલો કે A1 આવશે 2, B1 કેટલા આવશે? -3, C1 ભૂલ નહીં કરીએ આપણે દીકરા, 8 છે તો -8 આવશે. જ્યારે A2 બોલો, A2 આવશે 4, B2 આવશે -6, C2 કેટલા આવશે? -9 પ્લસ હોય તો -. હવે જો MCQમાં હોય તો તમે ફટાફટ આની નીચે આ મૂકીને તમે સીધું સોલ્વ કરી શકો. ક્યારે MCQ હોય ત્યારે. જો 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય તો તમારે બધું લખવું પડે, ભૂલતા નહીં. ચાલો, તો આપણે દીકરા પહેલો જ મુદ્દો લઈએ, A1/A2. A1/A2 અહીંયા A2 છે, સોરી. તો A1/A2 આપણે લઈએ તો દીકરા A1/A2 એટલે 2/4, 2 દુને 4 એટલે 1/2 આપણને મળ્યા. ઓકે. તેવી રીતે આપણે લઈ લઈએ B1/B2. B1/B2 શું આવશે? -3/-6, બંને માઇનસ કેન્સલ, 3 દુને 6, 1/2. તેવી રીતે શોધી લઈએ C1/C2. C1 દીકરા છે -8/-9, બંને માઇનસ કેન્સલ, 8/9. જો મુદ્દો પેલો શું? A1/A2 કરો = B1/B2 કરો. સરખા થાય છે? થાય તો નેક્સ્ટ સ્ટેપ વિચારવાનું. આ બંને સરખા થાય? જો ન થાય તો એક જ ઉકેલ. થાય તો C1/C2 વિચારવું પડે. ચાલો, A1/A2 1/2, B1/B2 પણ કેટલા છે? 1/2. હા સાહેબ, આ સમાન થાય છે. તો હવે મારે વિચારણા કોની કરવી પડે? તો કે સાહેબ A1/A2 = C1/C2 થાય છે. A1/A2 = C1/C2 થાય તો ત્રણેય સમાન, ઉકેલ અનંત. A1 છે 1/2, જ્યારે આ દીકરા 8/9. વિચારો, આ સરખા છે? તો કે સાહેબ તમે તરત કહેશો આ સરખા નથી, આ સમાન નથી. અહીંયા 9 આવશે. આ બંને સમાન નથી, ઉપરવાળા સમાન છે નહીં. તો A1/A2 = B1/B2, પરંતુ A1/A2 does not equal C1/C2. તો આવા કિસ્સાઓની અંદર કે A1/A2 = B1/B2, પરંતુ A1/A2 does not equal C1/C2, then સમીને ઉકેલ મળે નહીં. ઉકેલ મળે નહીં. ચલો, કઈ એરર આવે છે? નહીં, ઉકેલ ન મળે તો સમી સુસંગત નથી. સુસંગત ઉકેલ મળે તો સુસંગત કહેવાય, બાકી સુસંગત કહેવાય નહીં. ખ્યાલ આવી ગયો? આ બંને સરખા રહ્યા પણ આ બંને સરખા નથી. MCQની અંદર અને MCQમાં દીકરા જોવા માટે તમારે આ બધું કરવું ન પડે, બહુ સિમ્પલ વાત છે. જો આ બંનેના પાર્ટમાં MCQ માટે વિચારવું હોય કે જો ઇક્વલી આ બાજુનો પાર્ટ સરખો હોય, પહેલી બાજુનો પાર્ટ સરખો ન હોય, ઇક્વલની પહેલી બાજુનો, આવા તમામ સમીકરણો છે. તમામ સમીકરણો કેવા છે? તો કે સાહેબ એને સમાંતર રેખા હોય, એ સમીકરણને ઉકેલ નથી. બે સમીકરણ સરખા બની ગયા, અનંત ઉકેલ. તમે જુઓ કે આ બાજુનો પાર્ટ સરખો ન બનતો હોય તો એક ઉકેલ. આ સિમ્પલ લોજિક છે. ખ્યાલ આવે છે? આવું કામ કરવાનું. ચલો આગળ વધીએ. અહીંયા પણ એ જ વાત. ચલો બોલો ફટાફટ, શું લેશો? ગુણોત્તર લઈ લે. આપણે ક્વેશ્ચનો આપેલા છે ટેક્સ્ટ બુકની અંદર, સ્વાધ્યાય 3.1. એ પ્રમાણે A1 બરાબર દીકરા આવશે 3/2, B1 બરાબર આવશે 5/3 અને C1 બરાબર દીકરા આવશે -7. ઓકે.
એવી રીતે A2 બરાબર આવશે 9, B2 બરાબર આવશે -10, C2 બરાબર આવશે -14. હવે શોધીએ આપણે. શું શોધી લઈએ કે સાહેબ A1/A2 ગુણોત્તર શોધીએ. A1/A2 ગુણોત્તર શોધીએ. ગુણોત્તર આપણને શું મળશે તો કે સાહેબ ગુણોત્તર છે 3/2/9. A1 એટલે 3/2, A2 એટલે 9. અંશનો છેદ છેદમાં તો કે 3/2 ગુણ્યા 9. અંશનો છેદ ક્યાં જતો રે? છેદમાં. 3 તરી 9, 3 તરી 9. ક્યાંય એરર આવતી છે? ઓકે, 3 તરી 9 તો આપણને દીકરા મળશે ઉપર કશું નથી, 3 દુને 6, 1/6. આવો ગુણોત્તર આપણને મેળવો. એવી રીતે આપણે શોધીએ B1/B2. B1 બોલો દીકરા તો કે 5/3 છેદ -10. ઓકે, અંશનો છેદ ક્યાં આવશે? છેદમાં. 5/3 ગુણ્યા 10, 3 ગુણ્યા 10. અંશનો છેદ છેદમાં. 5 દુને 10. આન્સર આવશે -1/3 દુને 6. માઇનસ નીચે છે એને આપણે આવી રીતે લખી શકીએ. ખ્યાલ આવ્યો? આપણો જવાબ આવ્યો -1/6. એવી રીતે C1/C2 લઈએ. C1 બોલો શું છે? -7, C2 છે -14. આ બંને સરખા, માઇનસ ગયા. 7 દુ 14, 7 દુ 14, 1/2. ડન. પહેલો જ મુદ્દો લઈ લે કે સાહેબ A1/A2 ની ચકાસણી કરવાની હોય ત્યારથી આપણે ડિસિઝન લઈ શકીએ. A1/A2 = B1/B2 થાય જોઈએ તો કે સાહેબ 1/6, 1/6 અહીંયા -1/6 સમાન કહેવાય? એક ધન ઋણ તો લખશું, ન કહેવાય તો ઉપર શું લખશું? ન કહેવાય. આ સમાન નથી તો શું કહી શકાય? સમીને એક ઉકેલ મળે. સમીને એક ઉકેલ મળે. ભાઈ એક ઉકેલ મળતું હોય તો સમી કેવું કહેવાય? સુસંગત. અરે યાર, સુસંગત સમી છે. કેવું સમી છે ભાઈ? સુસંગત સમી છે. ખ્યાલ આવ્યો? બસ આ જ વાત કરવાની છે. આવું ને આવું આપણને પ્રશ્નો મળતા રહેવાના છે. એના પછીનો 9મો ક્વેશ્ચન પણ સ્વાધ્યાયમાં દીકરા તમને આવો જ આપેલો છે. જોઈએ. બોલો A1. ખ્યાલ આવી જશે, કરી લાગશો. ક્વેશ્ચન થઈ જાય તેવો છે, સિમ્પલ છે. બહુ ખાસ જે આપણે કામ કરીએ છીએ એવું જ કામ કરવાનું છે. પહેલાં તમારે જોવાનું A1/A2 શું છે. નથી ઇક્વલ તો અનન્ય છે તો C1/C2 નો વિચાર કરવાનો, બાકી વિચાર કરવાનો છે નહીં. ક્વેશ્ચન તમે તમારી જાતે સોલ્વ કરજો, તમને ખ્યાલ આવી જશે દીકરા. આગળ વધીએ. અહીંયા આપણને આપેલું છે ક્વેશ્ચન નંબર 11ની અંદર નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે? એ જ વાત છે. સુસંગત છે, સુસંગત નથી તે જણાવો. પછી સુસંગત જો હોય એટલે કે ઉકેલ મળે તો સુસંગત કહેવાય. ઉકેલ મળે તો સુસંગત કહેવાય. અને સુસંગત હોય તો ભૌમિકિક રીતે ઉકેલો એટલે આલેખાત્મક રજૂઆત તમારે કરવાની છે. ડન. ખ્યાલ આવે છે? સુસંગત હોય તો. સુસંગત છે મતલબ ઉકેલ મળે છે, એક મળે કા અનંત મળે, પણ મળે છે. જોઈએ આપણે આપણી પાસે સમીકરણની અંદર પહેલા A1 લઈ લઈએ. A1 બરાબર X નો સહગુણક 1. B1 લઈ લઈએ આપણે. B1 આપણો દીકરા આવશે -1, જ્યારે C1 આવશે પ્લસ હોય તો દીકરા કેવા લેવાના? માઇનસ. હવે આપણે શોધી નાખીએ A2 શું આવશે દીકરા? 3. B2 કેટલા આવશે? -3. અને C2 કેટલા આવશે? 16. ખ્યાલ આવે છે? હવે કાંઈ નહીં સાહેબ, ગુણોત્તર સીધો શોધવા મળો. ગુણોત્તર શોધી લઈએ. તો ગુણોત્તર આપણે શોધીએ. ડન. A1/A2. A1/A2 દીકરા આવશે 1/3. આપણને A1/A2 આવા મળ્યા.
એવી રીતે b1/b2 શોધીએ. b1/b2 અહીંયાથી મૂલ્ય મૂકી દે, -1 -3 માઇનસ માઇનસ કેન્સલ આવશે 1/3. તેવી રીતે c1/c2 કેટલા છે દીકરા? -8/16 -8/16 આ 16 એ પ્લસ છે તો અહીંયા આવશે કેવા ભાઈ? માઇનસ. જોજે ભાઈ, સોરી, અહીંયા કેવા આવશે? -16. -16 અહીંયા માઇનસ આવશે દીકરા, બંને માઇનસ કેન્સલ. 8 દુને 16 1/2 1/2 મળશે. ફરી વાતથી અહીંયા 8 છે માઇનસ આવશે, 16 એ માઇનસ આવશે, બાકી વેલ્યુએશન મૂકી દીધી. 1/3 માઇનસ 1/3 1/3. તો હવે જુઓ ભાઈ શું બને છે. આપણો પહેલો મુદ્દો a1/a2 બરાબર b1/b2 છે તો આગળ વધીએ. હા, અહીંયા આપણને મૂલ્ય 1/3 મળે છે, અહીંયા પણ મૂલ્ય 1/3 મળે છે. હા સાહેબ, આ બંને સમાન છે. તો હવે c1/c2 પણ 1/3 છે? નથી, 1/2 છે. તો આપણે લખી શકીએ કે a1/a2 c1/c2 કરીએ તો a1/a2 1/3 છે ને આ મળે છે 1/2. તો લખશું કે 1/3 ને 1/2 સરખા નથી, તો ઉપરવાળા પણ સરખા છે નહીં. તો સમીને કેવા ઉકેલ મળે? તો કે સાહેબ સમીને ઉકેલ મળે નહીં. ઉકેલ નથી મળતો તો સમી કેવું છે? તો કે સમી સુસંગત નથી. સુસંગત હોય તો જ તમારે ભૌમિતિક સ્વરૂપ આપવાનું છે. સુસંગત જ નથી, ઉકેલ જ નથી મળતા, તો એનો ગ્રાફ દોરવાની જરૂરિયાત છે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12 તરફ જઈએ આપણે. ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 11 આપણને હતો x - y = 5. હવે આપણે 12 નંબરના ક્વેશ્ચનમાં જઈએ. ઓકે, ચાલો. ક્વેશ્ચન નંબર 12. 2x + y -6 = 0 અને 4x - 2y - 4 = 0. તો આ સમીકરણ છે સુસંગત છે કે નહીં? સુસંગત હશે તો ભૌમિતિક સ્વરૂપ આપવાનું છે, પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે દીકરા, ચાલો આપણે જોઈએ. a1 બરાબર 2, b1 બરાબર 1, c1 બરાબર, પાછા ન કહેતા સાહેબ માઇનસ છે તો પ્લસ લખો. ઇક્વલની પેલી બાજુ હોય તોની વાત છે, આ બાજુ છે તો જે નિશાની છે તે -6. હવે એવી રીતે આપણે લઈએ a2 કેટલા છે? 4. b2 કેટલા છે? -2. c2 કેટલા છે? -4. પહેલું જ આપણે શોધી કાઢીએ a1/a2. ત્યાંથી જ આપણને ખ્યાલ આવી જશે a1/a2. ચાલો, a1/a2 નું મૂલ્ય આપણને શું મળે છે? a1/a2 નું મૂલ્ય ક્યાં મિલ રહા હૈ? દેખ બચ્ચા, 2/4 એટલે 1/2. હવે શોધીએ b1/b2. b1/b2 કેટલા છે? 1/-2. સાહેબ અહીંથી જ ખ્યાલ આવે, એક ધન છે ને એક ઋણ છે, સરખા નથી ભાઈ. સીધી જ કોમેન્ટ કરી દે કે a1/a2 does not equal b1/b2. આ બંને સરખા નથી. સમીને કેવો ઉકેલ મળે? તો કે સાહેબ સમીને એક ઉકેલ મળે. કેટલા ઉકેલ મળે દીકરા? એક ઉકેલ મળે. તો સમી કેવું કહેવાય? મળે તો સમી સુસંગત છે. કેવું છે? સુસંગત સમી છે. ચાલો દીકરા, હવે સુસંગત ઉકેલ જેનો મળતો હોય, ઉકેલ મળે તો તમારે એનું સાહેબ ભૌમિતિક સ્વરૂપ બતાવવું પડે. તો આપણે ભૌમિતિક સ્વરૂપ આલેખની રીતે જોઈ છે. આલેખ કેવી રીતે દોરવા આગળના વિડીયો લેક્ચરમાં મેં તમને કીધું હતું. ખરેખર તમારે ગ્રાફના આધારે મૂલ્ય મેળવવા માટે ગ્રાફ જોઈએ, તો આપણે આ વિડીયોની અંદર ગ્રાફ પણ લાવેલા છીએ. ચાલો દીકરા, પહેલું સમીકરણ છે આપણી પાસે. પહેલું જે સમીકરણ છે એ સમીકરણને આપણે ઉકેલીએ, ત્યારબાદ આપણે એનું ભૌમિતિક અર્થઘટન કરીએ.
ચાલ દીકરા, સમી આપણી પાસે છે 2x + y - 6 = 0. કોને કરતા બનાવશો? તો કે સાહેબ મારે y ને બનાવવા છે ભાઈ. y ને બનાવે x જાશે પેલી બાજુ માઇનસ, x ને બનાય કે y ને બનાય કાંઈ ફરક પડતો છે નહીં. તમે y ને બનાવો તો 6 દીકરા પેલી બાજુ જશે તો પ્લસ, 2x પેલી બાજુ જશે તો -2x. બનાવી નાખો અહીંયા બોક્સ બનાવી નાખો. બોક્સ શું આવશે દીકરા? તો કે સાહેબ અહીંયા x લખશું, અહીંયા આપણે y લખશું. ભૌમિતિકમાં 2 ખાના બનાવો, 2 ખાના બનાવવા ફરજિયાત છે, પછી 2 ના 4 બનાવો તો પણ ચાલે. એક્સની વેલ્યુએશન દીકરા મેં અહીંયા કંઈ પણ લઈ શકું. મારે નાનો ગ્રાફ છે તો નાની મૂલ્ય મારે લેશું તો સારું બનશે. સ્કેલ માપ મારે 1નું લેવાનું છે. એક્સ બરાબર દીકરા મેં લઉં છું 0. આ 0 તો મને y મળશે કેટલા? 6. આ મેં લઉં 2, 2 દુને 4, 6 માંથી 4 જશે તો કેટલા આવશે? 2. કોઈ કે સાહેબ મારે 3 લેવા, લે ભાઈ x બરાબર 3, 3 દુને 6, 6 માંથી 6 એટલે 0. ચાલો આને આપણે ગ્રાફમાં બતાવી દઈએ. એક્સમાં મારે 3 સુધી જવાનું, વાયમાં મારે 6 સુધી જવાનું છે. x0 y6. x જ્યાં 0 હોય ક્યાં હોય? તો કે y અક્ષ પર, અહીંયા બિંદુ. એ બિંદુનું આપણે લખશું શું? તો કે 0 અને 6. ડન. હવે x2 y2, x2 y2 આ બિંદુ આવશે. ઓકે, એને આપણે શું દર્શાવશું? 2 અને 2. ગ્રાફ આપણી પાસે નાનો છે એટલે થોડુંક પ્રોબ્લેમ આવશે. x3 ને y0. x3, x અહીંયા છે અને y કેટલા છે? x3 y0. હવે આપણે આને જોડીએ, ચાલો આપણે આને જોડીએ છીએ. આ રીતે રેખા આપણને મળશે. ડન. આ રીતે આપણને રેખા મળશે. એક રેખા આપણે મળી ગઈ. હવે આપણે બીજું સમીકરણ લઈએ. બીજું સમીકરણ આપણી પાસે છે દીકરા, બીજું સમીકરણ છે આપણી પાસે 4x - 2y - 4 = 0. બોલો કોને કરતા બનાવવા છે? જો કોઈ પણને બનાવો, ખાસ કરતા કોને બનાવવાના? જે ચલનો સહગુણક નાનો હોય, સહગુણક ન હોય, એક જ હોય એને બનાવાય. આમાં બંનેમાં સહગુણકો છે. જેને બનાવો કાંઈ વાંધો નહીં. તમે કહો y ને તો y ને પેલી બાજુ લઈ જવાય, કેમ કે y માઇનસ છે. જેને બનાવો કાંઈ ફેર પડે નહીં. ચાલો તમે જો x ને બનાવવા માંગતા હોય તો 4x બરાબર આને લઈ જાય દીકરા પેલી બાજુ એટલે પ્લસ આવશે, આને પેલી બાજુ લઈ જાય તો પ્લસ આવશે. અને આમાંથી સામાન્ય તમે 2 કાઢો તો પણ ચાલે. આપણું સમીકરણ એવું છે. અમુક લોકો કે સાહેબ આમાંથી 2 સામાન્ય કાઢો. ચાલો તો સમીકરણ નાનું થઈ જશે. 2 સામાન્ય કાઢવા હોય તો 2 સામાન્ય કાઢી નાખો પહેલાં. તો 2 દીકરા સામાન્ય કાઢશો તો અહીંયા આવશે 2x, અહીંયા આવશે y, અહીંયા આવશે 2 બરાબર 0. આ બંને ગુણાકારમાં 2 જશે છેદમાં. સમીકરણ આપણી પાસે બને 2x - y - 2 બરાબર 0. હવે મને તરત કહેશો સાહેબ y ને કરતા બનાવો, y નો સહગુણક 1 છે. ચાલો y ને કરતા દીકરા બનાવવા હોય તો 2x - 2 બરાબર y આવે. y કરતા બના ઇક્વલની આ બાજુ કરતા બને કે પેલી બાજુ કરતા બને? કરતા કંઈ પણ જગ્યાએ બની શકે. ચાલો આ આપણું સમીકરણ છે. આ સમીકરણમાંથી દીકરા મેં કરતા બનાવેલા છે. y ને મારે વેલ્યુ લેવાની છે x ની. મને મળશે કોની? તો કે y ની. આપણે અહીંયા 3 ખાના બનાવીએ, x અને y. કઈ મૂલ્ય લેવું? કે સાહેબ મેં x લીધો 0, 2 ગુણ્યા 0, 0 માંથી -2 એટલે y મને મળ્યા -2. ભાઈ મારે સાહેબ 2 લેવા છે તો 2 દુને 4, 4 માંથી 2 જાય તો 2. ડન. અમુક કે સાહેબ મારે અહીંયા 3 લેવા છે તો x બરાબર 3 લઈ લે. 3 દુને 6, 6 માંથી 2 જાય તો 4. આને બતાવી દે તું અહીંયા. ઓકે ચાલો x0 y -2 સાહેબ અહીંયા આવે હો ભાઈ. x0 y -2 2 સાહેબ અહીંયા 2 છે એ જ ખાના પર આવે. 2 અને 2. જ્યારે x3 y4, x3 y4 એટલે આ બિંદુ 3 અને 4 ખ્યાલ આવે. અને જોઈન કરી દો, સ્કેલથી બરાબર જોડી દો. ચાલો સ્કેલથી બરાબર જોડીએ તો ક્યાંય મારે પ્લસ માઇનસ થોડું ઘણું રહેશે. ઓકે આવી રેખા મળે.
આ બંને છેદે છે ક્યાં? તો કે સાહેબ આ બિંદુમાં આ લોકો છેદે, આ બિંદુ એનું સેન્ટર બિંદુ છે, એ મારો ઉકેલ આવે. શું આવે? ઉકેલ. તો મને કીધું તું ઉકેલ શોધો, તો સમીનો ઉકેલ આવશે શું? સમીનો ઉકેલ. સમીનો ઉકેલ એક્સ વાય બરાબર એક્સ મેળો 2 વાય મેળો 2. આ આપણા સમીનો ઉકેલ ગણ છે. ખ્યાલ આવ્યો? આલેખ ઉપર કેવી રીતે સોલ્વ કરવું? બહુ સરળ વાત છે ભાઈ. આપણને ખ્યાલ આવી જાય છે કે સાહેબ આને ઉકેલ એક મળે છે કે અનંત મળે છે. અહીંયા ખ્યાલ આવ્યો કે સાહેબ એક ઉકેલ મળે છે તો બે રેખા ભેગી થવાની છે. બે જ્યાં ભેગી થાય એ આપણા સમીનો ઉકેલ છે. કેવી રીતે સાહેબ તમારે ગ્રાફ દોરવો એની પણ મેં તમને સમજૂતી આપી કે સાહેબ કોઈ પણને કરતા બનાવીને આવી વેલ્યુ તમારે શોધીને ગ્રાફની અંદર દર્શાવી દેવાનું છે. કેમ કે સુરેખ સમી છે એટલે એક રેખા બનવાનું છે. પહેલા સમીની એક રેખા, બીજીની એક રેખા, બંને જ્યાં ભેગા થાય એ તમારો ઉકેલ. ઓકે, ચાલો આગળ વધીએ આવા જ ક્વેશ્ચનો તરફ. અહીંયા પણ એ જ વાત, ભૌમિતિક સ્વરૂપ, પણ પહેલાં નક્કી એ કરવાનું કે સાહેબ ઉકેલ મળે તો જ બતાવવાનું છે. કેમ કે કીધું છે સુસંગત હોય તો જ ભાઈ તમે દર્શાવજો, નકર દર્શાવવાની જરૂર નથી. દીકરા આવી જાઓ અહીંયા. A1 બોલો 2, B1 બોલો -2, C1 બોલો -2. ઓકે, ચાલો તેવી રીતે A2 ની વેલ્યુ 4, B2 ની વેલ્યુ -4 અને C2 ની વેલ્યુ કેટલી? -5. ડન. આપણે પહેલો જ મુદ્દો, દરેક સમીની અંદર A1/A2 કેટલા આવશે? 2/4 એટલે 1/2. હવે શોધીએ B1/B2. બહુ સરળ ટોપિક છે ભાઈ. -2/4 આ બંને કેન્સલ, 2 દુને 4 એટલે 1/2. સાહેબ આ બંને હરખા થતા જાય છે. C1 નું જોઈ લો. C1 નું જોઈએ તો C1/C2 આવશે -2/5. તરત કોમેન્ટ કરશે સાહેબ અહીંયા તો ગડબડી લાગે છે, આ બંને સરખા છે, આ બંને સરખા છે, A1/A2 = B1/B2, પરંતુ C1/C2 સરખા નથી લાગતા. હવે તમને જ ખ્યાલ આવવા મળશે કે સાહેબ આવું સમીકરણ બને તો ઉકેલ મળે, આવું સમીકરણ બને ઉકેલ મળે નહીં. તો અહીંયા દીકરા શું થાય છે કે A1/A2 = B1/B2 આપણે કરીએ તો A1/A2 એટલે 1/2, B1/B2 એટલે 1/2. બંને સરખા છે. હવે સરખાવાનું જોવું કોનું? C1/C2. દેખીતું છે આ બંને સરખા નથી. શું લખશો? તો કે સાહેબ A1/A2 = C1/C2 ને સરખાવો તો કે સાહેબ આ 1/2 છે, જ્યારે આ છે 2/5. આ વેલ્યુ સમાન કહેવાય? ન કહેવાય. તો તમે તરત કહેશો કે A1/A2 does not equal C1/C2. તો ઉપર પણ શું લખશો? A1/A2 does not equal C1/C2. તો ઉકેલ શું આવે? તો કે સાહેબ સમીને ઉકેલ ન મળે ભાઈ. ઉકેલ ન મળે તો સમી કેવું છે? સુસંગત સમી નથી. સુસંગત તો ક્યારે જ કહેવાય? ઉકેલ મળવો જોઈએ. ઉકેલ જ નથી મળતા તો એનું ભૌમિતિક અર્થઘટન આપણે દર્શાવવાની જરૂર નથી. ઓકે દીકરા, નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર આપણે જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનને સમજો. ક્વેશ્ચન નંબર 14 શું કહે છે? વ્યવહારુ ક્વેશ્ચન આવ્યો. ચેપ્ટરમાં વ્યવહારુ દાખલાઓ છે ભાઈ. આપણે જે અત્યારે કરીએ છીએ તો MCQ માટે છે, અને MCQ જોવા માટે નેક્સ્ટ વિડીયો તો તમારે જોવો જ પડશે. કેમ કે આ ચેપ્ટરના MCQ ઇમ્પોર્ટન્ટ છે. કેવા કેવા બોર્ડની અંદર પૂછાય ત્યારે ચર્ચા કરશું. આવો અહીંયા એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ. ઘણા બધાને એવું થશે કે સાહેબ અર્ધ પરિમિતિ છે હું? આ પાછું આવ્યું. આ તો પૃષ્ઠબળ ઘનફળની અંદર આવે. તો એક લંબચોરસ દીકરા બગીચો છે મારી પાસે. આવું સમજો, એક લંબચોરસ બગીચો છે.
એ લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ. પરિમિતિનો મતલબ શું કે સાહેબ આ ફરતી બાજુનું જે માપ છે એની લંબાઈ એટલે પરિમિતિ છે, પણ એની અર્ધ પરિમિતિ આપેલી છે, અડધી પરિમિતિ આપેલી છે, તથા લંબાઈ તેની પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે. લંબાઈ તેની પહોળાઈ કરતાં 4 મીટર વધુ. આપણને ખબર નથી, આપણે ધારી લઈએ અને પછી કીધું તો બગીચાની બાજુઓના માપ એટલે કે લંબાઈ અને પહોળાઈ શોધવાના છે. આપણે દીકરા ધારી લઈએ કે સાહેબ બગીચાની લંબાઈ જે છે ને એ x છે અને પહોળાઈ જે છે એ y છે. તો આપણે અહીં ધારી લઈએ કે બગીચાની લંબાઈ જે છે ને એ લંબાઈ x મીટર છે અને પહોળાઈ જે છે એ y મીટર છે. હવે મારે તો પહેલાં સમીકરણ બનાવતા શીખવું પડશે. સમીકરણ મને આવડી જશે સોલ્વ કરતા, તો તમે શીખવાડી દીધું છે. ઓકે, હવે મને એમ કીધું છે બગીચાની અર્ધ પરિમિતિ 36 છે. તો પેલા અર્ધ પરિમિતિ, તો આપણે અર્ધ પરિમિતિનું સૂત્ર મારીએ. બગીચાની અર્ધ પરિમિતિ અડધી પરિમિતિ આપેલી છે. તો પરિમિતિનું સૂત્ર શું છે? લંબચોરસની પરિમિતિ. તો કે સાહેબ લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. યાદ આવે? પણ એ તો પરિમિતિનું છે, આપણે અડધી જોઈએ તો પરિમિતિને કેટલા વડે ભાગી નાખીએ? એની અડધી કરી નાખીએ એટલે 2 વડે ભાગી નાખીએ. ઓકે, લંબચોરસની પહેલા આપણે પરિમિતિનું સૂત્ર મારીએ. લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ એટલે શું? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ઓકે, થોડુંક આપણે આ બાજુ લઈએ જેથી કરીને લખવામાં આપણને સરળતા લે. લંબચોરસની પરિમિતિ બરાબર, બોલો શું આવશે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ તો પરિમિતિની વાત થઈ અને આપણને રકમમાં આપ્યું છે અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ કેવી થશે? તો કે સાહેબ જે પરિમિતિ આપી એને ભાગ્યા 2 કરો, બંને બાજુ ભાગ્યા 2 કરી નાખશો તો પરિમિતિનું શું થઈ જાય? અડધી પરિમિતિ. પરિમિતિ મને આપી છે કેટલી? પરિમિતિ નથી આપી, મને અર્ધ પરિમિતિ આપી છે, તો અર્ધ પરિમિતિ. આ પરિમિતિનું સૂત્ર છે. હવે આપણે નીચેના ટોપિકમાં લખીએ અર્ધ પરિમિતિ. આ પરિમિતિના સૂત્રમાંથી અર્ધમાં જઈએ તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈને આપણે કેટલા કરી નાખીએ? અડધા. કેવા કરી નાખીએ? અડધા. તો અર્ધ પરિમિતિ કેટલી છે? 36 છે. ઓકે, આ બંને કેન્સલ. પરિમિતિના સૂત્રને ભાગ્યા 2 કરો તો અર્ધ પરિમિતિ, આ બાજુ અર્ધ પરિમિતિ, આ બાજુ અર્ધ પરિમિતિ. લંબાઈ કેટલી? તો કે x. પહોળાઈ કેટલી? તો y. આપણને સમીકરણ મળ્યું કેટલું? તો કે x વત્તા y બરાબર 36. હાય ભાઈ, આપણે આનું ભૌમિતિક અર્થઘટન, આપણને એવું કીધું નથી કે સાહેબ તમે આને આલેખની મદદથી શોધો, પણ આપણો ટોપિક આલેખનો ચાલે તો આપણે આલેખની મદદથી દીકરા આને શોધીશું. આલેખની મદદથી શોધવા માટે તમારી પાસે સમીકરણ હોય તો તમને ખ્યાલ છે કે સાહેબ કોઈ પણ એકને કરતા બનાવવા પડે. ચાલો, મેં દીકરા એક્સને કરતા બનાવું તો શું આવશે? 36 માઇનસ વાય. શું આવશે? 36 માઇનસ વાય. બોક્સ બનાવી નાખો અહીંયા ફટાફટ. આપણે બોક્સ બનાવી નાખીએ. કોઈ 2 બિંદુઓ લઈ લે, એક્સ અને વાય. એક્સ અને વાય લઈએ, કોઈ પણ કિંમતો આપણે લખી શકીએ. આપણે 36 સુધી જવાનું છે. 36 સુધી જવા માટે આપણે લઈ લઈએ 16 લઈએ. એક્સ બરાબર 16 લો તો વાય બરાબર મેં 16 લઉં છું. વાય બરાબર શું લઉં છું? 16 લઈશ તો 36 માંથી 16 એટલે 6 માંથી 6 એટલે 0. અહીંયા આવશે 20. 20 ને 16 36. બીજું તો કે સાહેબ કંઈ પણ લઈ શકાય, તમે 1 પણ લ્યો, 0 લ્યો, પણ તમારે સ્કેલ માપ એ પ્રમાણેનું હોવું જોઈએ. હવે મેં દાખલા, અમુક લોકો એમ કે સાહેબ 20 લઈ લો ને, વાય બરાબર 20, ચલો 20 લીધા તો આ કેટલા મળે? 16. સામાન્ય વસ્તુ છે. વાયની કિંમત 16 તો એક્સ મળે 20. વાયની કિંમત 20 તો 20
36માંથી 20 જશે તો x આપણને મળશે 16. ડન. કોઈ પણ બિંદુ તમે લઈ શકો. ચાલો, આપણો અહીંયા પહેલો ગ્રાફ બન્યો, પહેલો ટોપિક પૂરો થયો કે પહેલું સમીકરણને આપણે સાહેબ આલેખાત્મક રજૂઆત માટે પહેલા સમીકરણને બનાવી નાખો. આગળ વધો. આપેલી હતી, અર્ધ પરિમિતિ આપેલી હતી, પરિમિતિનું સૂત્ર માર્યો, પરિમિતિના સૂત્રને 2 વડે ભાગી નાખ્યું, અર્ધ પરિમિતિ બંને બાજુ મળી 36, લંબાઈ વત્તા પહોળાઈ. ડન. ઓકે. હવે બીજું શું કીધું છે આપણને? આગળ દીકરા જે વાત કરીને વાત એવી છે, લંબાઈ તેની પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે. લખો અહીંયા શું છે? લંબાઈ તેની પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે. આવા કિસ્સાઓની અંદર મેં આગળ વાત કરી હતી. શું કરવાનું? તો કે લંબાઈ અને પહોળાઈની જેની બેની વાત હોય પહેલાં તમે એને સરખાવો. લંબાઈ એટલે કોણ? x, પહોળાઈ એટલે કોણ? y. વિચાર આવે, લંબાઈ પહોળાઈ કરતાં 4 મીટર વધુ આ છે. સિમ્પલ વસ્તુ મેં તમને ત્યારે સમજાવ્યું હતું કે ભાઈ સરખા કરવા માટે શું કરવું પડે? વધારો આમાં છે, કા આમાંથી ઓછું કરો, કા સામેવાળાને વધારો, તો જ બંને સરખા બને. લંબાઈ તેની પહોળાઈ કરતાં 4 મીટર. જ્યારે આવી ક્વેશ્ચનની અંદર, આ ચેપ્ટરના તમને તમામ ક્વેશ્ચનની અંદર આવી જ વાત હશે. કોઈ બમણાની વાત હશે, કોઈ ભાગાકારની વાત હશે, કોઈ ગુણોત્તરની વાત હશે, અથવા આના કરતાં એટલા વધુ છે, આવી જ વાત હશે. ત્યારે કોઈ પણ જેની બેની વાત કરવામાં આવે તેની સરખામણી કરો, પછી વિચાર કરો લંબાઈ વધુ છે પહોળાઈ કરતાં, વધુ આ છે, આની પાસે વધુ છે તો દેવું પડે સામેવાળાને. આપણે દઈ દઈએ દેવું 4. કેટલું આવશે? 4. લંબાઈ છે તો 4 વધુ કોને આપ્યું? પહોળાઈને. કા ઘટાડું મારામાંથી, કા સામેવાળાને આપું. બંને કેવા થઈ ગયા? સરખા. સમીકરણ સાહેબ આપણું બની ગયું છે તો અહીં સોલ્વ કરી નાખીએ. બોક્સ બનાવી દઈએ સરસ મજાનું. એક્સ અને વાય આપણે આલેખ દ્વારા શોધવાના છે. બોલો ભાઈ શું લેશું? કોઈ પણ લઈ શકાય. વાયની વેલ્યુ લેશું, એક્સની મળશે. લોકો કે સાહેબ આપણે લેવા છે 2. હાલ લઈ લે ભાઈ 2. વાય લો 2, આ મને મળે 6. લોકો કે સાહેબ 4 લેવા છે. 4 લે, 4 ને 4 8, એક્સ મળશે મને 8. ડન. ઓકે. ચાલો હવે પહેલા બોક્સને આપણે આલેખમાં દર્શાવીએ તો મારી પાસે સાહેબ ત્યાં એક્સ અને વાયમાં મૂલ્ય જોઈએ તો 20 સુધીના છે. સ્કેલમાં 1નું લેવું કે 2નું લેવું? 2ના સ્કેલ પ્રમાણે લેવું છે કે 1ના? આપણે એની દીકરા 2ના સ્કેલ પ્રમાણે લઈએ. એને 0 થી 2, 4, 6, 8, 10 એવું એક્સ અક્ષ પર, એવું વાય અક્ષ પર ધન અને ઋણ. તો આ બાજુ બધા ઋણ છે, આ બાજુ બધા ઋણ છે, આ ધન છે ને આ ધન છે. એક્સની વેલ્યુ આપણે 20 લઈએ. 20 કદાચ તમને ઝાંખું થોડુંક દેખાશે. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 ને 20. એક્સ 20 અને વાય 16. વાય 16 કઈ જગ્યાએ છે? આ 12, 14 ને 16. એટલે અહીંયા કોઈ બિંદુ આવશે 18, 20, 16. થોડુંક નાનું એવું એરર, ક્યાંય ને ક્યાંય નાની એરર આવે છે. આપણે અંદાજિત લઈ લઈએ સાહેબ અહીંયા ક્યાંય આવે છે 16 અને 20 અને 16. આ 20 છે, આ 16 છે. ઓકે. અંદાજિત આપણે લખીએ છીએ. તમારે ગ્રાફ દ્વારા દીકરા આને સરળતાથી તમે જ્યારે ગ્રાફની અંદર વેલ્યુ મૂકશો તો તમને ખ્યાલ આવી જશે. 20 અને 16. હવે એક્સની વેલ્યુ 16 છે. એક્સની વેલ્યુ 16 છે. 6, 8, 10, 12, 14 અને 16. 16 અહીંયા છે. એક્સની વેલ્યુ 16 છે અને વાયની વેલ્યુ 20 છે. 16, 18 અને 20 અહીંયા ક્યાંય ભેગું થાય છે. આ બિંદુ જ્યાં છે એ બિંદુ પર આપણે દર્શાવીશું 16 અને 20. 16 અને 20 આપણે દીકરા એનો ગ્રાફ દોરશું તો અંદાજિત ગ્રાફ આપણે દોરીએ તો આવો કાંઈક ગ્રાફ મળશે આપણને. આ પહેલા સમીકરણનો ગ્રાફ મળ્યો. ઓકે. હવે આપણે બીજા સમીકરણ માટે વિચારીએ, એનો ગ્રાફ દોરીએ. એક્સ છે 6, વાય છે 2. એક્સ 6, વાય 2 બિંદુ દર્શાવીશું અહીંયા. એક્સ 6, વાય 2. એક્સ 8, વાય છે કેટલા? 4. 8 અને 4 કે અહીંયા બિંદુ આવે છે 8 અને 4 એટલે કોઈ અહીંયા બિંદુ છે 8 અને 4. ઓકે. બંને જ્યાં ભેગા થાય છે તો એ બિંદુને આપણે દર્શાવીએ તો અંદાજિત આપણે દોરીએ તો આપણને ખ્યાલ આવશે કે અંદાજિત છે શું. તો કે સાહેબ અંદાજિત આપણને સમીકરણમાં મળશે આવું. અહીંયા બિંદુ જે ભેગું થાય છે
સ્કેલ માપથી તમે જોશો, ગ્રાફની અંદર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. આ બિંદુ જે ભેગું થાય છે તે સામાન્ય બિંદુ બંનેમાં છે 16 અને 20. તો બગીચાની લંબાઈ આપણે લખશું, બગીચાની લંબાઈ 16 મીટર અને પહોળાઈ, બગીચાની પહોળાઈ કેટલી આવશે? આ 16 અને 20 ત્યાં ભેગા થાય છે એટલે પહોળાઈ આવશે 20 મીટર. ખ્યાલ આવે છે? 16 અને 20 બંનેનું સામાન્ય બિંદુ છે. તમે ગ્રાફમાં જોશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે. થોડુંક આપણે એની ઉપર નજરઅંદાજ કરીશું કેમ કે કંઈ ને કંઈ નાની એવી એરર આવે છે. તમે ગ્રાફની અંદર દીકરા દોરશો તો આ સમીકરણને બરાબર દોરશો તો તમને સામાન્ય બિંદુ સરળતાથી મળી જશે. અહીંયા પણ બિંદુ મળ્યું છે પણ થોડી ઘણી ક્યાંય પ્લસ માઇનસમાં એરર હોઈ શકે તો અહીંયા દેખાવામાં કદાચ તમને પેલું લાગતું હશે, પણ બંનેનું સામાન્ય બિંદુ 16 અને 20 હોવાથી x છે 16, y છે 20. તો 16 એ તમારી લંબાઈ અને પહોળાઈ તમારી 20 છે. તમે જોઈ લો કે સાહેબ આ બંનેનો સરવાળો જો કરો, આ તમારી પરિમિતિ નથી. અર્ધ પરિમિતિ એટલે આ અને આ ગણો તો પણ દીકરા 3600 થઈ જાય છે. તો તમારો જવાબ કેવો છે? સાચો. કેમ કે અર્ધ પરિમિતિ એટલે અહીંથી અહીંયા સુધી. તો લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરો તો 16 અને 20 એટલે કેટલા થાય? 36. બીજું સાહેબ 4 ગણી છે, આના કરતાં જો પહોળાઈ છે આ 4 વધુ છે. કોણ વધુ છે? પહોળાઈમાં 4 વધાર્યા છે. અને હવે જો આ 16 છે ને આ કેટલા છે? 20. 16માં 4 નાખો તો 20 છે. ડન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. અહીંયા પણ એવું જ કીધું છે ભાઈ. સુરેખ સમીકરણ જો ખાસ તમને દીકરા બોર્ડની અંદર જે ક્વેશ્ચનો આવશે એમાં અત્યાર સુધીના કિસ્સામાં ક્યારે આલેખાત્મક રજૂઆતવાળા ક્વેશ્ચનો નથી. એના સિવાયની જે મેથડ આપણે બે શીખવાના છીએ એમાંથી જ તમે સોલ્વ કરવામાં તમને સરળતા રહેશે. છતાં પણ આપણે શીખેલું હશે તો બોર્ડમાં કંઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછે ડન આપણે સોલ્યુશન એનું આપશું. સુરેખ સમીકરણ 2x + 3y - 8 = 0 આપેલા છે એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખો કે જેથી બનતી જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય. આપણે આને દર્શાવવાની જરૂરિયાત નથી કેમ કે આ ક્વેશ્ચન જે છે આપણે આવું જ સમીકરણ દર્શાવવાનું છે. તો આવો ક્વેશ્ચન બોર્ડની અંદર પૂછાવાની શક્યતા દીકરા બહુ નહિવત રહે. એના કરતાં બેટર છે કે જેવા ક્વેશ્ચનો પૂછાવાની શક્યતા વધારે છે. શા માટે? કેમ કે સ્ટુડન્ટ પોતપોતાની રીતે અલગ અલગ સમીકરણો બનાવે. ગુજરાતના 11 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની દીકરા એક્ઝામ દેવાના હોય તો દરેકના સમીકરણ અલગ અલગ આવે. ખ્યાલ આવે છે? તો એટલા માટે એવો પ્રકારનો પ્રશ્ન કે સાહેબ આના સમીકરણ જેવું જ બીજું સમીકરણ પૂછો બનાવીને લખો તો એવા સમીકરણો એવા ક્વેશ્ચનો પૂછવાની શક્યતા બહુ નહિવત હોય. અને પૂછાય તો પણ તમે 100% એ પ્રકારનું ઉદાહરણ તમારી રીતે આપી દેશો. સમીકરણો x - y + 1 = 0 અને 3x + 2y - 12 = 0 દ્વારા દર્શાવાતી રેખાઓના આલેખ દોરો. આના દીકરા આલેખ દોરવાના છે. આ રેખાઓ અને x અક્ષ દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુના યામ દર્શાવો. બનતા ત્રિકોણાકાર પ્રદેશને છાંયાંકિત કરો. જે પ્રદેશ બને છે તો આ આલેખનો જ ક્વેશ્ચન છે. આલેખાત્મક રજૂઆત આપણે કરવી પડશે. આલેખ હવે તમને બરાબર આવડી ગયા છે દીકરા. પહેલા ક્વેશ્ચનની અંદર તમારી પાસે સમી છે x - y + 1 = 0. ઓકે, ચલો કોને કરતા બનાવવા જોઈએ? સાહેબ મારી પાસે તો ચલ જે છે ને એ બંનેમાં સહગુણક નાના છે. x ને કરતા બનાવીશ તો શું મળશે દીકરા? 1 + y. બોલો ભાઈ બોલો, દિલ ખોલીને બોલો ભાઈ, શું આવશે? x અને y. x અને y છે દીકરા. અહીંયા y ની કિંમત મેં કંઈ પણ લઈ શકું ભાઈ. y ની કિંમત દીકરા મારે લેવી છે 0 તો x મળશે મને 1. શું મળશે? 1. ભાઈ મારે y ની કિંમત 1 લેવી, 1 ને 1 2. હજી મારે આગળ દર્શાવી દે ભાઈ, દર્શાવી દે, તને ખ્યાલ આવશે. સાહેબ મારે 2 લેવી છે. y ની કિંમત 2, 2 ને 1 3. 3 લેતો તો કે સાહેબ 3 લેતો 4 થશે, 4 લેતો 5 થશે, પ્લસ વધશે. હવે બીજું સમીકરણ મારી પાસે દીકરા જે છે એ બીજા સમીકરણની અંદર જોઈ લે. 3x + 2y - 12 = 0 સ્વરૂપનું સમી મારી પાસે છે.
મેં કરતા બનાવવું કોને? સાહેબ મારે વાયને કરતા બનાવવા છે. ચાલ બનાવી લે. વાયને બનાવે તો 12 ઇક્વલની પેલી બાજુ એટલે પ્લસ, 3x પેલી બાજુ એટલે -3x. હવે દીકરા કરતા કોને બનાવવાના? વાયને. સમી આવશે 12 - 3x/2. એવું અહીંયા લાવવાનું જેને તમે 2 વડે ભાગી શકો. કેટલા વડે ભાગી શકો? 2 વડે. ખ્યાલ આવી ગયો ભાઈ શું કરવાનું તે? ચલો બોક્સ બનાવીએ. બોક્સ બનાવીએ. બોક્સની અંદર x y. ચાલ દીકરા x ની કિંમત લેવાની, x ની લેવાની, મળે કોની? y ની. કઈ લેવી? તો કે સાહેબ અહીં 0 લઈ લો તો 3 × 0 એટલે 0. વધ્યા કેટલા? 12. 12 ભાગ્યા 2 એટલે 6. ચાલ x લઈ લઉં છું 0. તમને વાંધો છે? નથી. તો વધ્યા કેટલા? 12 ભાગ્યા 2 એટલે 6. બહુ દૂર પણ જવાની જરૂર નથી. સાહેબ જો હું 1 લઉં, 1 તો 3 × 1 3 ને 12 માંથી 3 જાય તો 9. 9 ભાગ્યા 2 અપૂર્ણાંક આવ્યા. મેં પહેલા ચોખવટ કરી, અપૂર્ણાંકમાં ન જવા કરતાં પૂર્ણાંકમાં જવાય. સાહેબ 2 લઈ લો ને. x બરાબર 2 લીધા. 3 દુને 6. 12 માંથી 6 6 ભાગ્યા 2 એટલે 3. ખ્યાલ આવી ગયો તમને ફટાફટ. હવે શું કહું? લોકો કે સાહેબ તમે 4 લ્યો ને. 4 લીધા. 4 લીધા. 4 તરી 12. 12 માંથી 12 0. 0 ભાગ્યા ગમે તેટલા એટલે જવાબ શું આવે? 0. ખ્યાલ આવે કેવા બિંદુ લેવાય? અને આને જોયા વગર તમે એકવાર પ્રેક્ટિસ કરશો, ખ્યાલ આવી જશે કે સાહેબ આ બિંદુ લેવાય, આ બિંદુ લેવાય નહીં. હવે દીકરા આપણે એની ભૌમિતિક રજૂઆત કરવાની છે. આલેખાત્મક આપણે એને બતાવવાના છે. તો આલેખાત્મક આપણે એને બતાવી દઈએ. ચાલો મેં ડ્રો કરું છું. તમે ગ્રાફ બુકની અંદર તમારે બતાવવાના છે, તમારે ડ્રો કરવાના છે. આ વાય એક્સિસ છે. અહીંયા દીકરા મેં લઈ લઉં છું એક્સ એક્સિસ. ડન. પ્લસ માઇનસ થોડુંક હશે. એક્સમાં આપણે વધારેમાં વધારે 6 સુધી, એક્સમાં આપણે વધારેમાં વધારે 4 સુધી જવાનું. બધું ધન જ છે આપણી પાસે. વાયમાં 6 સુધી જવાનું છે, 4 સુધી જવું છે આપણે નિયર અબાઉટ. લે 1 2 3 અને 4. ઓકે. વાયમાં ક્યાં જવાનું છે? તો કે સાહેબ વાયમાં મારે જવાનું છે 6 સુધી. 1 2 3 4 5 અને 6 નિયર આંકડા લીધા છે. ખ્યાલ આવે છે? આલેખમાં જોડજો, જોડાઈ જશે, મસ્ત બની જશે. ચાલો હવે આપણે દોરીએ. અહીંયા બિંદુ દીકરા દર્શાવવા છે x1 y0. સાહેબ અહીંયા y0 હોય 1 0. x2 y1 2 અને 1 નિયર અબાઉટ અહીંયા આવશે 2 અને 1. ત્યારબાદ 3 અને 2, આ 3 છે અને આ 2 છે. નિયર અબાઉટ અહીંયા આવશે 3 અને 2. ઓકે. હવે અહીંયા ક્યાં ટચ કરે, અહીંયા ક્યાં ટચ કરે આપણને ખ્યાલ છે નહીં. આપણે રેખાને તમે સ્કેલથી જોડશો એટલે રેખા તમારી કંઈક આ પ્રકારની રેખા બનશે અંદાજિત. ડન. હવે આપણે જઈએ આમાં. x બરાબર 0. x બરાબર 0. જો અહીંયા x0 y6. સાહેબ અહીંયા આવે હો 0 અને 6. ડન. હવે તમારે માત્ર ને માત્ર x બરાબર 2 લેવાના અને y બરાબર 3 લેવાના. x બરાબર 2 y બરાબર 3. x બરાબર 2 y બરાબર 3. અહીંયા આવશે x બરાબર 2 અને ફરી વાતથી એકવાર આપણે નજર લગાવી દો એટલે બિંદુની અંદર તમને ખ્યાલ આવી જશે કે સાહેબ આ બિંદુઓ જે છે એ બિંદુઓના આધારે તમને ખ્યાલ આવી જાય કે બંનેનું છેદ બિંદુ કોણ છે, બંને કઈ જગ્યા પર છેદે છે. અહીંયા કદાચ મેં આગળ હજી વધાર્યા હોત કે સાહેબ અહીંયા મેં 2 મૂકું. કેટલા મૂકું ભાઈ? y બરાબર 3 મૂકું. y બરાબર કેટલા મૂકું? 3 મૂકું. અથવા તો 3 મૂકું તો મને આ મળે કેટલા? 4 મળે. મેં અહીંયા 2 મૂક્યા હતા તો 2 મૂક્યા. x બરાબર કેટલા મૂક્યા? અહીંયા મૂકવાની વાત હતી y ની. 0 મૂક્યું તો 1 મૂક્યું, મને 1 મૂક્યું તો 2 મળ્યું. ખ્યાલ? x માઇનસ y બરાબર આપણી પાસે 1 હતો એટલા માટે x માઇનસ y પ્લસ 1 બરાબર 0 હતો. 3x પ્લસ 3y માઇનસ 12 બરાબર 0 છે. હવે આપણે દીકરા આને દર્શાવવાની વાત કરીએ તો આપણે દર્શાવ્યું 0 6 2 અને 3. x બરાબર 2 y બરાબર 3. અહીંયા આવશે 2 અને 3. જ્યારે x બરાબર 4 y0 અહીંયા આવશે
અહીંયા આવશે તો ત્યાં બિંદુનું નામ આપણે દર્શાવીએ 4 અને 0. નિયર અબાઉટ આપણે આકૃતિ દોરશું આ પ્રકારની. તો એ બંને જો અહીંયા માપ દીકરા આપણી પાસે દૂર દૂરનું છે, એટલે મેં એવું નથી કહેતો કે આપણો ગ્રાફ પરફેક્ટ છે આ ગ્રાફ, પણ આ બંનેનું છેદબિંદુ જે છે, છેદબિંદુ થોડુંક દૂર આવી ગયું છે, કેમ કે આ માપ મારી પાસે અહીં યોગ્ય હોય નહીં. તમે આકૃતિમાં દોરીને, તમારે ગ્રાફની અંદર દોરીને આનું છેદબિંદુ શું આવે છે એ છેદબિંદુ તમારે મને કોમેન્ટ બોક્સમાં દર્શાવવાનું છે. છેદબિંદુ આવશે 3 અને 2, અને આ જે પાર્ટ છે એક્સ અક્ષ, એ પાર્ટને તમારે છાંયાંકિત કરવાનો રહેશે. છેદબિંદુ આવે છે 2 અને 3, અને એના શિરોબિંદુઓ પણ તમારે એક્સ અક્ષિસના લખવાના છે. કોમેન્ટ બોક્સની અંદર તમારે મને જવાબ આપવાનો છે. અહીંયા ગ્રાફ, મારી પાસે ગ્રાફ અહીંયા ન હોઈ શકે, એટલે ક્યાંય પ્લસ માઇનસ સ્કેલ માપ લેવામાં થોડી ઘણી પેલું હોય, એટલે ગ્રાફ મારી કીધે યોગ્ય ન બને. તમારે આ જ બોક્સના આધારે ગ્રાફ બનાવવાના છે. જવાબ બરાબર મને આપશો આશા રાખું છું. ગ્રાફવાળા ટોપિકની અંદર ગ્રાફ કેવી રીતે બનાવો, બોક્સ કેવી રીતે બનાવો એ તમે સરળતાથી સમજ્યા હશો, તમને ખ્યાલ આવી ગયો હશે. અને દરેક ક્વેશ્ચનને ગ્રાફ બુકની અંદર દોરશો એટલે તમને પરફેક્ટ જવાબ મળશે. નેક્સ્ટ વિડીયોની અંદર દીકરા આપણે આલેખ પછીની જે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ માટેની મેથડ છે, એ આપણે મેથડનો ઉપયોગ એને આપણે શીખીશું. એટલે ખાસ લોપની રીત અને આદેશની રીત તૈયાર રહેજો નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ.